તો પહોંચી ગયા દાસનદાર સમાજે અને કરી લીધા દાસારામ બાપાના દર્શન અને મામા છોકરાના લગ્ન હતા એટલે કરી લીધો ડિસ્કો અને ભાઈ અને ભાભીની એન્ટ્રી થઈ ગયા અને પછી આવી ગયા જમવા અને જમીન નીકળી ગયા રૂમે જવા અને પછી સાંજે આવી ગયા આપણે મેરેજના ફંક્શનમાં. જય શ્રી રામ દોસ્તો, ગુડ મોર્નિંગ. કહાની કઈક એવી છે કે આજ તો સવારમાં બાઇક લઈને નીકળી ગયો તો હું મારા મામાના છોકરાના લગ્નમાં જવા અને રસ્તામાં ખાલી દેતા બટાટા પાવા અને ત્યાંથી નીકળી ગયો હું પાછળ લગ્નમાં જવા અને ફાઇનલી પહોંચી ગયા દાસરદાન સમાજે કારણ કે હતા અહીંયા મામાના છોકરાના લગ્ન એટલે પેલા કરી લીધા આપણે દાસારામ બાપાના દર્શન અને પછી ગયા મામાના છોકરાના લગ્નમાં અને આ બધા ડિસ્કો કરતા હતા પણ આપણે તો ડિસ્કો આવડતો નતો એટલે ખૂણો પકડીને ઉભા રહી ગયા. શાબાશ. અને ભાઈ અને ભાભીની એન્ટ્રી થઈ ગઈ પછી બેસી ગયા આપણે બધા મહેમાનો સાથે અને ત્યાંથી આવી ગયા આપણે જમવા અને જમીન નીકળી ગયા આપણે રૂમે જવા અને સાંજે આવી ગયા આપણે ઓટીબી રિસોર્ટ અને પછી તો મેં તો કરી એન્ટ્રી ઉઠ દાદંગ 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 અને અહીંયા લગ્નની વિધિ ચાલતી હતી અને પછી લાગી ગયું તું લોનમાં જમવાનું સેટઅપ એટલે બધા લોકો આવી ગયા પછી જમવા. મળીએ આપણે નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ બાય બાય.